કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી ગાદીના વારસદાર બને તો આપણી પ્રજાના પાલનહાર બને. સ્વામી આ તો હવ વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેઘ મારા આપણે કોણ? ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. આજ તમારા ને મારા કર્મ આપણને પીડા છે. નહીતર કોઈ દિવસ એક રાજપૂત અને રાજપૂતાણીને આવા દિવસો જોવા ન પડે. પણ છે કે ના, વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી. છતાંય તમારા દલડારી જોવા મંડળારી જોવા જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો વંતો તમને જરૂરથી વડાવશું. કાલ સવારે આંગણામાં રમતા આપણા લાડકવાયા સુગુણા બાદ વિવાહને મુલ્લા એક થયા છે. તો બેનબાના વ્યવહાર વિશાળ કરી અને આપ સુખથી વનસીધ આવજો. હું તમને હસતા મુખે સોડે શણગાર સજી પકડકરના હિમાળા સુધી વિદાયો આપશું. રાજન વિદાયો આપશું. બોલો સતી અરે વરદાન કહો મહારાજ. રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. ભલે મહારાજ. હે આજે પરતન એ બોલાવે ગોર દેવી આવજો રે. એ આવજો રાજને દરબાર પરતન બોલાવે ગોર દેવી આવજો રે. એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા. એ આવ્યા મીરા રાજાને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવ્યા. અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ કામ તો આપણા મહારાજને પડ્યા. મહારાજના ચરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. કહો મહારાજ, અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ મહારાજ. બરાબર દેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો. અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમરલાયક થયા છે. તો એમના શ્રીફળ લઈ આપણે દેશની પ્રદેશ જવાનું છે બુદેવ. જેવી તમારી આજ્ઞા મહારાજ. બેનબા સુગુણાના લીલુડા શ્રીફળ લઈ દેશને પ્રદેશ ભૂદેવ જરૂર જાહે મહારાજ. પણ મહારાજ, ક્યાં રાજની અંદર જાવું ક્યાં રાજની અંદર ન જાવું એમની કોઈ મને જાણ આપો મહારાજ. અરે હા બુદેવ, આજે ક્યાં જાવું ક્યાં ન જાવું એની તમને જાણ આપું. આજે ધ્યાનથી સાંભળજો બુદેવ. કહો મહારાજ. આવાને શ્રે એ જાજો ને પંડિત પરાને સજાજો મોજો. આવા એક ને એ ન જાજો મેરી રાને દેશ ને પંડિત ને. આવા દેશ રે એ જોયા ને રાજન યમે પરા
પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે ને મહારાજ. અરે હા બુદેવ, પિંગલગઢ કે પણ યાર એમની સાથે બોલા છે માટે એ રસ્તો તમે કદાપી ના ભલે લેતા. મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ જતા જતા આ ભૂદેવ એટલું કહે છે મહારાજ કે બેનબા સગુણાના શ્રીફળ જે પણ રાજની અંદર જિલ્લાય હોય વાત તમારે માન્ય રાખવી પડે મહારાજ. ભલે ગુરુદેવ. આજ હરખે ઉમંગે ગોર દેવાલિયા જાવું મારે દેશ મેરે પ્રદેશ. આજ હરખે ઉમંગે ગોર દેવાલિયા જાવું દેશ ને પરદેશ. હરખે ઉમંગે ગોર દેવાલિયા. જાય વિને ધરતી માતાને નમે નમન કરું વાલો મન આમન કરું વાલો બાર નમન કરું વાલો બાર જાય વિને ધરતી માતાને નમે શાસુરી વિને યુક્ત સૂર્ય નમે નમન કરું વાલો મન આમન કરું વાલો બાર નમન કરું વાલો બાર સૂર્ય વિને યુક્ત સૂર્ય નમે रे कटार ये हमारे पिरा हाथ में सिंहोरी तलवार हाथ में सिंहोरी तलवार के रे कटार ये हमारे पिरा सोच गाय नगरी तो हूँ तो राज वीरे किया हुई मेरा नाम गाय नगरी तो हूँ तो राज वीरे देवी गलन हूँ राजवीरे बटियर हुई मेरा नाम देवी गलन हूँ राजवीरे કે આજ તલવાર મારી દુશ્મનોના લોહીના રંગે રંગાવા તૈયાર છે પણ આ ભારત ભૂમિની અંદર હજીઓ કોઈ મહિનો લાલ સાઈગો નથી કે આજ પોતાની તલવારને આજ રાજા બુદ્ધિશાળના લોહીથી રંગવા તૈયાર થઈ જાય ધનવી નાની સપાસની લાગે સુના રાજને દરબાર સુના બડિયાનો નારાજ ધનવી નાની સપાસની લાગે આજ વેરી ના તો વંશ વાડી જાઉં દુશ્મનનો વાડી દે બટાટ એમો હાથી ઘોડલા હાથ કરું એમ સિંહ ન કરું શિકાર શાજ જા બોલાવે બચ્ચા હા વજે રે જોજે રાજ ને દરબાર આવજે બચ્ચાનો ને રાજ રાજા બોલાવે બધાને આવજે હાલ 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 આજ કે રે કટા રંગ દેન તો બોલે આજ કે રે કટા રંગ દેન તો બોલે હાથમાં કટારી તલવાર હાથમાં કટારી તલવાર
થઈ ગયું મારું એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અરે સહી માતાજી પ્રધાનજી જય માતાજી જય માતાજી બાપુ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે પ્રધાનજી હા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે શું છે કે આજ મારા રાજની રહ્યા હતા રાતી રહ્યા એટલે કે ગઢ પિંગલના ધણી રાજા પટશરના રાજની રહ્યા હતા રાતી રહ્યા આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના સુડે રડી રહી છે બાપુ આપણી પ્રજાની તો હું વાત કરી દઉં બધાય કઢી ખીચડી ખાઈને મોજમાં છે જોઈ લ્યો અરે સબાસ પ્રધાનજી સબાસ ભાઈ ઈ જ વાત હર હંમેશને માટે તેમજ ચાલવું જોઈએ બાઉ જાય છે દિવાળી સુધી મુંજાતા નહીં બાપુ અરે પ્રધાનજી હા. આપણા ગઢના કાંગરે કાઢી તે કોયલ મીઠાન મધુર ટહુકાર કરી રહી આ છે ઈ કેટલા દીથી એમ કરે ઈંડા મૂકવાની થઈશ અરે પ્રધાનજી હા આપણા ગઢના કાંગરે કાઢી તે કોયલ મીઠાન મધુર ટહુકાર કરી રહી છે અરે પ્રધાનજી હા. માટે મારા રાજ્યમાં કોઈ મહાન માણસ મહેમાન થાય એ મુંજામાં ગુંદી ગાંઠિયા ખવડાવીને મોકલી દેવું માટે મારા રાજ્યમાં હેવાતે ચોકી ફેરા કરો કેવા કે આજ મારી રજા સિવાય સિવાય ગઢ પિંગલના ધણી રાજા પટશરની મરજી સિવાય મરજી સિવાય. આજ મારી પિંગલમાં કોઈનો પ્રવેશ ન થવો જોઈએ એ મુંજામાં બાપુ અટાણ ઉદી ફિરકો તેવા ફરકવા દેવું હે બેહી જાવ અહીંયા ઉપર પથ્થર મૂકીને બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં ને એ બાપુ આમ તેમ સોરી સોરી બાપુ એ બાપુ સોરી સોરી તો કીધું ટમેટો રે ટમેટો ઈ ગળ ખાતો તો નદીએ નાવા જાતો તો બસ બસ ને બસ સોરી નોડું કહી દી સોરી સોરી તો કીધું पुष्पराज झुकेगा नहीं साला झुकेगा नहीं साला झुकेगा तुम्हारे आगे गोठनिया भर झुकेगा बापू हेलीकॉप्टर ने बापू ए मारी माए ओ बाबा ए माए કઈ ન બોલું બાપુ બસ મારી માં નામ તમે અહીંયા બે હું આવી બે હું બહુ બીક લાગે ઓહો હોય એ બાપા એ હા પૂરી હા એ આખી ધોળી ધોળી ઓય બાપા એ ફોડી હા તારો પફ ઓહો હો તારા પગલા આયા એ તમે કિયા તે ગામના ગો